કૃષ્ણ ભગવાન નાના હતા ને, વૃંદાવનમાંથી યશોદા મા પાસે રમતા હતા ફળિયામાં. 8-9 વર્ષના હતા, કોણ કાનુડા. હવે એ સમયમાં છે ને ઓલા બૈરા નીકળતા ટોપલી લઈને. એ સમય એવો હતો, ટોપલી લઈને નીકળે અને એમાં ફળ હોય, સફરજન, દાડમ ને એવું બધું હોય. એ સફરજન ને દાડમ આપે, એની સામે તમારે ઘઉં દેવાના. શું દેવાના? પછી રાઈડ પાડે ને, કેમ આપણે બકાલું વેચવા આવે ને, કદાચ બકાલું લેવું હોય તો જે કઈ વેચવા આવે. એમાં ટોપલી વાળા એ સમયમાં એક બેન હતા. એ બેને માં યશોદાના ફળિયાભાઈથી નીકળ્યા ને કીધું કે ફળ લઈ જાઓ ને અન્ન દઈ જાઓ, ફળ દઈ જાઓ ને અન્ન દઈ જાઓ. એ ઘરમાં માં યશોદા નહોતા, નંદલાલા નહોતા, અને કૃષ્ણ ભગવાનને ફળ ખાવાનું મન થયું. શું થયું? આખા જગતને જે કર્મનું ફળ આવે ને, એ આ ફળ લેવા જતો હતો. હું લેવા જતો હતો? આખા જગતને જે કર્મનું ફળ આપે, એ પોતે પુરુષોત્તમ નારાયણ ફળ લેવા. એને ફળની જરૂર હોય, પણ અવાજ સાંભળ્યો કે અન્ન લઈ જાઓ અને ફળ લઈ જાઓ અને અન્ન દઈ જાઓ. આ ઘઉં બહુ પીડાય છે ને ભાઈ, કહેવાય ને માખણ સોર, નટકટ તો હતા જ. અને રાઈટ પાડી, ઉભા રહેજો બેન, 8-9 વર્ષના હતા, કે ઉભા રહેજો. તો કે હારું હારું. ઘરમાંથી કઈક અન્ન હતું, એ લઈને આવ્યા. અન્ન લઈને જેવું મૂક્યું ને ઓલી બાએ કૃષ્ણના દર્શન કર્યા અને જોતા જ રહી ગયા. ચિત્ત ચોરી લીધું. હું ચોરી લીધું? ચિતડાનો ચોર, મનડાનો મોર, મારા હૈડા કેરો હાર. આ કૃષ્ણ પરમાત્મા ચિત્ત ચોરી લીધું. અને ભગવાનને દેખા પછી કેમ ચિત્ત? આ બેનને જોવા મળી ગયા કે આ છોકરામાં કાંઈ છે. ગામે ગામ છોકરા તો મેં ઘણા જોયા, પણ આ છોકરામાં, અને છોકરા હામું જોવે. હો, ઓલી બેન કે તારું નામ છે? તો કે કોક લાલો કે, કોક માખણ સોર કે, કોક કાનો કે. મને બેન નથી ખબર. કે મને ફળ આપો ને. કે 8-9 વર્ષનો છોકરો હતો, કૃષ્ણ પરમાત્મા. એ કે મને ફળ આપો ને. હવે અન્ય જે ઘઉં હતા એ લીધા, ઘઉં લેતી જાય, પણ કૃષ્ણની સામેથી મીઠ હટતી નથી. મીઠ એટલે આંખ હટતી નથી. લેતા જાય, અન્ન લીધું. અન્ન પ્રમાણે 2 ફળ જ આવતા હતા. કેટલા આવતા હતા? જે કઈ ઘઉં આપ્યા ને એના 2 જ સફરજન આપતા હતા. કેટલા આવતા હતા? કાયદેસર કોઈ બીજો ગ્રાહક હોય તો 2 જ સફરજન આવતા હતા. આને 3 સફરજન તો પેલા આપ્યા. લે કાના, હું તને કાનો કહું. આ કે મને કોઈ કાનો કે, કોઈ કાન કે, કોઈ માખણ સોર કે, કોઈ લાલો કે, કોઈ નટકટ કે, કોઈ તોફાની કે, મને તો ઘણા નામથી બધા બોલાવે. તો કે દીકરા હું તને કાનો કહું? હા હા કયો, મને કઈ વાંધો નથી. કાનાને 3 ફળ આપ્યા. નજર હજી હટી નથી. હો, અને હું તમને કાયમી કહું, ભગવાનના મંદિરે જાય ને તો કથા વાર્તા હાલતી હોય તો વાત અલગ છે, બાકી મંદિરે ગયા ને પછી ભગવાનથી નજર કોઈ દી હટાવી જ નહીં. કારણ કે જોયા જેવા છે, જોયા જેવા છે. આ સહજાનંદ સ્વામી જોયા જેવા છે, આ ભગવાન જોયા જેવા છે. આ જોયા બધું. તારી મીટે રે મોહન મારા મન હરિયા. કીર્તન પ્રેમાનંદ સ્વામી કહ્યું, વંદુના પદમાં આંખની કેટલી વાત કરી છે ભગવાન. પ્રેમાનંદ સ્વામી કે વાલા મને વશકી દીવ રજરાજ, વાલમ તારા વાલ મારે લોલ. રસિયા જોઈ રૂપાળી કોટ, રૂડી રેખા વડી રે લોલ. કોટ એટલે ડોક, કોટ એટલે ડોક. મહારાજ તારી ડોક જ એવી છે, બીજું કઈ જોવાનું મન નથી થતું. વિચાર તો કરો. 3 ફળ આપ્યા અને કીધું કાના હજી ખાવા છે? કે તો કે આવતા હોય તો દે, હું તો ઈશે એટલા કહી દઉં. 4થું આપ્યું, 5મું આપ્યું, 6થું આપ્યું. આખા હાથ ફેરવીને કામ હાથ ભરવાઈ ગયા. એ કે કાના હજી જોઈએ? એ કે જોઈએ તો છે, પણ હવે હાથમાં એમ નથી બેન. ઈ કે પછી કાનાએ પૂછ્યું, સમજી ગયા કે બેન તમે મને એટલા બધી કેમ ફળ આપો? આ ઘઉંના એટલા બધી ફળ આવે? તો કે નહીં, કોઈ ગ્રાહક હોય ને તો એના 2 જ ફળ આવે, પણ મને ખબર નહીં, તારી ઉપર બહુ પ્રેમ થાય છે, તારી ઉપર હેત થાય છે. તને જોઈને તો મારા અંતરમાં ટાઢું થાય છે, તને જોઈને મારા અંતરમાં હરખ થાય છે. કાના મને ખબર નથી, પણ તને જોયા પછી મને એમ થાય કે બસ તને જોયા જ કરું. ઈ કે તો બેન નુકસાનીનો ધંધો કરો. નુકસાની નથી કરતી, પણ તને જોઈને એમ થાય કે તું કોઈ સામાન્ય છોકરો નથી. તને જોઈને અંતરમાં એમ થાય કે તું ભગવાન છો, તું ભગવાન છો, તું ભગવાન છો. કૃષ્ણ પરમાત્મા મંદ મંદ હસે છે, મનમાં વિચાર કરે છે કે ફળની વેચનારી ઓળખી ગઈ. હાથમાં ફળ લઈને કૃષ્ણ જાતા હતા, કીધું જાવ જાવ, મારી માં હમણાં આવી જાય ને તો એને પૂછ્યા વગરના ઘઉં દીધા છે, મને વઢશે, મને મારશે. આમે આ ગામમાં મારી બહુ સાફ હારી નથી, એટલે તમે જઈતે જાવ. ફળ લઈને કૃષ્ણ પરમાત્મા, ભગવાન કોઈ દી કોઈનું ઋણ રાખે નહીં. હું તમને કાયમી કહું, ભગવાન અર્થે તમે રૂપિયો ગહાણા હશો ને તો યાદ રાખજો, ભગવાન ગમે ત્યારે વ્યાજ સહિત 11 રૂપિયા તમારી હાટું ગહા અને કાંઈ ઋણ રાખે નહીં ગિરધારી, વ્યાજ સહિત આપે ગિરધારી. ઋણ રાખે નહીં ગિરધારી, વ્યાજ સહિત આપી દે ગિરધારી. એને જ ભગવાન કહેવાય. આમ ફળ લઈને ઉભા થયા અને કૃષ્ણ પરમાત્માએ વિચાર કર્યો
કે 2 ફળ આવે એની આખો ખોબો ભરી દીધો છે. હાલને એક કામ કરું, આજથી આને કોઈ દી ફળ ન વેચે એવી કૃપા કરી દઉં. ટોપલું લઈને બાઈ જાતી હતી ને કૃષ્ણે નજર કરી, ફળ હતા, ફળ મટી હોના મોહર અને રત્નો કરી દીધા. ઘેર બહાર ગઈને નીચે ઉતરાવી ત્યાં તો હોનું હોનું હતું. અને બાઈએ મનમાં વિચાર કર્યો કે 2-5 ફળ વધુ આપ્યા તો એ કૃષ્ણ પરમાત્માએ મારું ઘર હોનેથી ભરી દીધું, હોનેથી ભરી દીધું. કહેવાનું ઋણ રાખે નહીં ગિરધારી, વ્યાજ સહિત આપે ગિરધારી. કોઈ દી ભગવાન કોઈનું ઋણ નથી રાખતું, કોઈ દિવસ. અને ઋણ રાખે તો એને ભગવાન ન કહેવાય.